જય મહાદેવ મિત્રો, હું છું ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું લાખેશ્વર મહાદેવના સાનિધ્યમાં, જે રાજકોટની ભાગોળે આપણા પૂર્વ રાજવી લાખાજીરાજ બાપુએ સ્વયંભૂ લાખેશ્વરની સ્થાપના કરી હતી, એ લાખેશ્વરના મંદિરે. તો આવો આપણે લાખેશ્વર મહાદેવના દર્શન કરીએ. લાખેશ્વર મહાદેવ જવા માટે રાજકોટનું પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય એટલે કે પ્રદ્યુમન પાર્ક, એમની હાવ બાજુમાંથી એની દિવાલે આપણે આવેલું જવાનું છે. એક બાજુ પ્રદ્યુમન પાર્કની દિવાલ છે અને એક બાજુ રાંદરડા તળાવ પોતાનો અદ્ભુત નજારો શોભાવી રહ્યું છે. સીધા જઈએ એટલે લાખેશ્વર મહાદેવ આવે છે. અને રાંદરડા તળાવ એટલે એક ભલે નાનું એવું સરોવર હોય પણ આપણને ઉડીને આંખે વળગે એવું આ તળાવ છે. અહીંયા દર વર્ષે શિયાળામાં રંગબેરંગી વિદેશી પક્ષીઓ અહીંયા વિહાર કરવા માટે આવે છે. જો આપણે જોઈ રહ્યા છીએ, પાણી ઉપર પક્ષીઓ ઉડી રહ્યા છે, અમુક પક્ષીઓ ચારો ચરી રહ્યા છે. સરસ મજાનું રાંદરડા તળાવ છે. રાજકોટની એકદમ ભાગોળે માર્કેટિંગ યાર્ડની પાછળ અને કબીર ટેકરી થઈને પ્રદ્યુમન પાર્કની હાવ પાછળ આવે એટલે લાખેશ્વર મહાદેવ. અને લાખેશ્વર મહાદેવ એટલે સ્વયંભૂ મહાદેવ છે. એમની સ્થાપના રાજકોટના પૂર્વ રાજવી અને મનોહરસિંહજી જાડેજાના દાદા એવા લાખાજીરાજ બાપુએ કરી હતી, એટલે નામ લાખેશ્વર મહાદેવ રાખ્યું છે. બે બાજુ દિવાલ છે, હાવ હાકડો રસ્તો છે. સામે બીજું વાહન આવે તો આપણે સાઈડમાં ઊભું રહી જવું પડે છે. તો આપણે હવે લાખેશ્વર મહાદેવ આવી ગયા છીએ. સૌ પ્રથમ ડાબા હાથ ઉપર હનુમાનજી મહારાજનું મંદિર આવે છે અને આ હનુમાનજી મહારાજ પણ હાકા પહા છે. આવો આપણે લાખેશ્વર મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ સામે દેખાય એ લાખેશ્વર મહાદેવ છે. સૌ પ્રથમ આપણે ગણપતિના દર્શન કરીને પછી મંદિરમાં જઈએ. ઓમ શ્રી સ્વયંભૂ લાખેશ્વર મહાદેવ. લાખાજીરાજ બાપુએ આ મંદિરની સ્થાપના કરેલી હતી અને સ્વયંભૂ શિવલિંગ છે. સૌપ્રથમ નંદી મહારાજ બેઠા છે. ચાંદીના થાલાની અંદર લાખેશ્વર મહાદેવ બેઠા છે. પાર્વતીજી, ત્રિશુલ, જળાધારી, અને આ છે લાખેશ્વર મહાદેવ. દરરોજ એની વિધિવત પૂજા કરવામાં આવે છે. ભક્તો દ્વારા પણ ફૂલ ચડાવી અને દાદાને જળ ચડાવવામાં આવે છે. ત્રાંબાનું છત્તર, જળાધારી, ચાંદીનું થાલું, ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામદેવજી મહારાજનો પણ અહીં વિશાળ ફોટો રાખવામાં આવ્યો છે. જય રામદેવ પીર. સરસ મજાનું જોવાલાયક અને દર્શનલાયક મંદિર છે આ. વિશાળ નગારું, ખૂબ જ જબરદસ્ત નગારું છે. સાંજની આરતીમાં જ્યારે નગારું વાગતું હોય ત્યારે આ મંદિરના ચોગાનમાં કૂતરાઓ પણ જાણે શંખ વગાડતા હોય ને એવો અવાજ કરે છે. અને મોરલા ચારે બાજુથી આવી અને ટેહુંક કરતા વાતાવરણને અદ્ભુત બનાવી દે છે. ખરેખર સાંજની આરતીનો લાભ લીધા જેવો છે. અહીંયા હવનકુંડ છે. ભાવિકો દ્વારા અહીંયા દરરોજ વિધિ કરાવવામાં આવે છે. જો અહીંયા વિધિ ચાલુ છે. આ હવનકુંડ. આ બાજુ પણ યજ્ઞ ચાલુ છે. અહીંયા પિતૃ કાર્ય, નારાયણ બલિ, પ્રેત બલિ વગેરે કાર્યો થાય છે. આ આશ્રમ જુઓ, કેવો એકદમ અદ્ભુત આશ્રમ છે આ. વિશાળ લીમડાના ઝાડવા, પીપળાનું તોતિંગ વૃક્ષ છે. અહીંયા પીપળાને પાણી પણ ચડાવવામાં આવે છે. અખંડ ધૂનો ચાલુ છે અને અહીંયા ગુરુ દત્તાત્રેયની મૂર્તિ અહીંયા બેસાડવામાં આવી છે.
જય ગુરુદત્ત. ત્રિશૂળ ઉપર ડમરું છે. મહાદેવ, રામ ભગવાન, શંકર પાર્વતી, રાધેશ્યામ અને આ દિવંગત અને બ્રહ્મલીન મહંત લક્ષ્મણગીરી બાપુ છે, જેઓ અહીંના પૂર્વ મહંત છે અને હાલમાં દિવંગત છે. બીજા જ એવા દિવંગત મહંત આત્માનંદ ગિરિજી. મંદિરની બહાર વિશાળ પોસ્ટરમાં રામ, લક્ષ્મણ, જાનકી, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી મહારાજ દેખાય છે આપણને. કેવા વિશાળ પથ્થરની શિલાઓ છે. એકદમ જંગલમાં, આપણને એમ થાય આપણે ગિરનારના જંગલમાં આવ્યા છીએ ને એવું અદ્ભુત વાતાવરણ છે. એક વખત આ જગ્યાએ ખરેખર દર્શન કરવા જેવું છે. આવો આપણે અહીંયા નાની એવી ગુફા છે, ગુફામાં દર્શન કરવા માટે જઈએ. ગુફા એકદમ હાંકડી છે, એક કે બે વ્યક્તિ માંડ બેસી શકે એવી નાની એવી ગુફા છે. આ ગુફામાં સાવચેતી રાખીને જવું પડે એવું છે, કારણ કે હાવ નાની ગુફા છે. અંદર 2 થી 3 વ્યક્તિ માંડ બેસી શકે. અને આ ગુફાની અંદર કાળ ભૈરવ દાદા અને મામા સાહેબ બેઠા છે. અહીંયા સિગારેટ ચડાવવામાં આવે છે. અહીં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. જો કેવા વિશાળ પથ્થરની શિલાઓ છે. આ પ્રકૃતિના ખોળે એકદમ લીલીછમ હરિયાળી અને વિશાળ તોતિંગ વૃક્ષો. મહાદેવની ધજા લહેરાઈ રહી છે. અને પહાડ ઉપરથી આ આશ્રમ જોવાનો અદ્ભુત નજારો આપણને નયનરમ્ય લાગે છે. વાહ, પવનની લેરખી આવી એટલે ધજા લહેરાઈ રહી છે. ખરેખર ધજા જોઈએ ને એટલે આપણને એમ થાય કે ભગવાનના દર્શન થઈ ગયા આપણને. સાચું માહિતમ એ જ છે. ભક્તો દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે. અને મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે 2 મિનિટ બેસવાનું માહિતમ હોય છે. તો આવો આપણે 2 મિનિટ માટે અહીંયા બેસી. હર હર મહાદેવ. અહીંયા આ પહાડ ઉપર જઈએ તો ત્યાં માતાજીનું સ્થાપન છે. આપણે માતાજીના દર્શન કરીએ. મા ચામુંડા અહીંયા બેઠા છે. વિશાળ મૂર્તિ છે માતાજીની. રામદેવ પીર, ચામુંડામાં અને ખોડિયારમાંની તસવીરો રાખવામાં આવી છે. અહીંયા માતાજીનું સ્થાપન છે. આ જો કેવી વિશાળ પથ્થરની શિલાઓ. ખરેખર ટાઈમ મળે ત્યારે એક વખત આ મંદિરે દર્શન કરવા જવા જેવું છે. અને આપણે સવારે કદાચ બાળકોને લઈને આવી ગયા હોય તો સાંજ કેમ પડી જાય ને એની ખબર નથી પડતી. વજુભાઈ ચાવડા આજે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. અને દરેક ભક્તોને ખાસ વાત કહેવાની કે અહીંયા દર શ્રાવણ મહિને, આખો શ્રાવણ મહિનો વિશાળ સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને ભક્તો માટે શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે આગ્રહ કરીને પેટ ભરીને ફરાળ કરાવવામાં આવે છે. અને ફરાળમાં પણ 10 થી 12 આઈટમ હોય છે. પેંડા, ચેવડો, વેફર, દૂધ, છાશ, દહીં, સૂકી ભાજી, 10 થી 12 આઈટમ ફરાળમાં હોય છે. અને આપણને ભૂખ ન હોય તો પણ પરાણે આગ્રહ કરીને ફરાળ કરવામાં આવે છે ભક્તો દ્વારા. અહીંયા આ નાગા બાબા કેશવગીરીજીનું સમાધિ સ્થાન છે. અહીંયા શિવરાત્રિએ પણ અહીંયા
માનવ મેરામણ ઉમટે છે. શ્રાવણ મહિનાના સોમવારે, દર સોમવારે અને રવિવારે તો અહીંયા કીડિયારું ઉભરણું હોય, એટલી વિશાળ સંખ્યામાં બધાને રજા હોય એટલે બધા અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને અમુક ભક્તો તો પોતાની સાથે જમવાનું પણ લઈને આવે છે અને અહીંયા વન ભોજન કરે છે બધા. આ વૃક્ષ પડી ગયું હતું એની નિશાનીમાં એને કલર કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ રસોડું છે. ભક્તો દ્વારા જો અહીંયા બહારની સાઈડમાં ભોજન બનાવવામાં આવી રહ્યું છે. યજ્ઞ છે ને, એ લોકો બધા ભોજનની સામગ્રી સાથે લઈ આવ્યા છે અને રસોઈ બનાવે છે. તો અમારો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ